नमस्कार दर्शक मित्रों, आप देख रहे हो जय टीवी भारत। रोटरी क्लब और एलआईसी इंटरनेशनल सद्भावना क्लब द्वारा साबरमती विश्वविद्यालय में संयुक्त रूप से गोल कैरियर सेमिनार का आयोजन। रोटरी अहमदाबाद हेरिटेज क्लब, रोटरी स्टार मैजेस्ट्री क्लब, रोटरी आदर्श क्लब और एलआईसी इंटरनेशनल सद्भावना क्लब द्वारा संयुक्त रूप से साबरमती विश्वविद्यालय में डॉक्टर किरीटभाई व्यास, वाइस चांसेलर ऑफ साबरमती यूनिवर्सिटी अहमदाबाद, आज रोटरी क्लब और एलायंस क्लब तरफथी जे कार्यक्रम अमारी यूनिवर्सिटी में सेमिनार हॉल में योजवामां आव्यो, जुदा जुदा टॉपिक्स पर 4 मोटिवेशनल स्पीकर द्वारा बधा ज फेकल्टी और बधा ज विद्यार्थीओने खूब ज उपयोगी माहिती आपवामां आवी। तेमना केरियर ग्रोथ माटे, प्रोफेशनल लाइफ माटे તેમજ વિદ્યાર્થીઓની સફળતા અને નિષ્ફળતા માટે શું કરવું જોઈએ। અને એટલું જ નહીં, આજના પ્રવર્તમાન સમયની અંદર ખૂબ જ કોમ્પિટિશન યુગ છે। કોમ્પિટિશન યુગની અંદર વિદ્યાર્થીઓને ધોરણ 10 અને 12 પછી કયા કયા ઓપ્શન પોતાની કેરિયર માટે અવેલેબલ છે તેની પણ માહિતી આપવામાં આવી। નીટ અને JEE જેવી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે ઇન્ડિયા લેવલની, તો તેમાં મેડિકલ અને એન્જિનિયરિંગ માટે જે ખ્યાતનામ સંસ્થાઓ છે IIT, NIT તેમજ જુદી જુદી ગવર્મેન્ટ મેડિકલ કોલેજોની અંદર જે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓના રેન્ક ઉપર એડમિશન આપવામાં આવે છે, તેના અંદર અત્યારે CBSE બોર્ડની જે પરીક્ષાઓ ચાલી રહી છે તે તમામ વિદ્યાર્થીઓને તેમજ તમામ વાલીઓને હું મારા તરફથી શુભેચ્છા સંદેશ આપવા માગું છું। દવે અને પ્રેસિડેન્ટ ઓફ એલાયન્સ ઇન્ટરનેશનલ ક્લબ, અમે લોકો આજે સાબરમતી યુનિવર્સિટીમાં 22/2/2025 રોજ એક અમે નોલેજ બેઝ સેમિનાર રાખેલો અને એમાં 200થી પ્લસ સ્ટુડન્ટો આવેલા હતા અને 4 અમારા સ્પીકરો હતા કે જે લોકોએ એમને નોલેજ બેઝ પ્રોગ્રામ આપેલો અને સેમિનાર કરેલો કેરિયર ગ્રોથ ઉપર, અને સાથે સાથે ટીમ વર્ક અને એના માટેનો સેમિનાર હતો અને સાથે સાથે માઇન્ડસેટ કેવી રીતે કરવું અને સાથે સાથે કોમ્યુનિકેશનમાં કેવી રીતે આગળ વધવું વિદ્યાર્થીઓને એના માટે નોલેજ આપેલું અને વિદ્યાર્થીઓ બહુ સારી રીતે એ લોકોને જાણવા મળ્યું એ લોકોને અને એ લોકો નોલેજ શેર કર્યું। અમે એ લોકોએ નવા ફરી ભવિષ્યમાં પ્રોગ્રામ કરતા રહીશું એવું અમે રાખીએ છીએ। રોટરી ક્લબ અને એલાયન્સ ક્લબ અમે આ રીતના સોશિયલ વર્ક કરતા રહીએ છીએ। થેન્ક યુ।